પીપલિયા નજીક માટી ભરેલ હાઇવા ડમ્પરના ચાલકે કાબુ ગુમાવતા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપલિયા ગામ નજીક એક મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ હતી। બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે દેવરાજ લખેલો એક હાઇવા ડમ્પરનો ચાલક પોતાના કબજાનું માટી ભરેલ ડમ્પરને રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો। કોઈક અગમ્ય કારણોસર ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ડમ્પર રોડની સાઈડમાં ખેતરમાં ધસી ગયો હતો। આ વેળાએ સામેથી આવતી મારુતિ વાનનો આબાદ બચાવ થયો હતો। ઘટના સમયે વાનમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા। જો આ ડમ્પર વાનમાં ભટકાઈ જાત તો વાન સહિત અંદર સવાર મુસાફરોની કલ્પના ન કરી શકાય તેવી હાલત થાત। જોકે ડમ્પર રોડની સાઈડમાં ઉતરી જતા સદનસીબે મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ હતી। પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે હાઇવા ડમ્પરનો ચાલક નશામાં ધૂત હતો અને તે માતેલા સાંજની જેમ રોંગ સાઈડમાં બીજાની જિંદગી જોખમાય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યો હતો। જો ડમ્પર ખેતર તરફ ન જાય વાનમાં ભટકાઈ જાત તો વાનમાં સવાર તમામ મુસાફરોના પ્રાણ પંખીડા ઉડી જાત। સામેથી બેફામ ધસી આવતો ડમ્પરને જોઈ મારુતિ વાનમાં સવાર એક મુસાફરનું પ્રેશર વધી જવાને કારણે તેને સારવાર લેવાની પણ ફરજ પડી હોવાની માહિતી સૂત્રો થકી પ્રાપ્ત થઈ હતી। જાણવા મળેલી માહિતી પ્રમાણે હાઇવા ડમ્પરના ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું। જોકે ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસે પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈને હાઇવા ડમ્પરને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકામાં 4 જીઆઈડીસીને મંજૂરી મળ્યા બાદ સેંકડો ઉદ્યોગો સ્થાપાયા છે અને હજુ પણ અનેક ઉદ્યોગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં પ્રિન્ટ લેવલમાં તે માટીની જરૂર પડતી હોય ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ કંપની સંચાલકો અને ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે સરકારને ચૂનો ચોપડી માટી ચોરી કરી રહ્યા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। ભૂતકાળમાં પણ આવા અનેક કેસોમાં ખાણ ખનીજ વિભાગે પણ કાર્યવાહી કરી લાખોનો દંડ વસૂલ કર્યો હતો। વર્તમાનમાં પણ ખાણ ખનીજ હજુ તટસ્થતાપૂર્વક તપાસ કરે તો ઘણા ખનીજ માફિયાઓ માટી ચોરીમાં ઝડપાઈ શકે તેમ છે। મંજૂરી કરતાં વધારે માટી ખોદી કાઢવી, ભૂગર્ભ જળ આવી જતા સુધી ખનન કરવું, રોયલ્ટી વિના માટી ભરી જવી અને વધુમાં ઓવરલોડ હાઇવા ભરી કરોડો રૂપિયાની કમાણી કરી ખનીજ માફિયાઓ બેફામ ફાટી નીકળ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે, જેમાં ખાણ ખનીજ વિભાગ, વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર તપાસ કરે તો અનેક મોટા કૌભાંડ ઝડપાઈ શકે તેમ છે। ત્યારે તંત્ર દ્વારા આવા બેફામ દોડતા ડમ્પરો સામે કાયદાનો કોરડો ઝીંકી કડક કાર્યવાહી કરે તેવું પંથકના જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે।